રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા દ્વારા જે સાંસદની બહાર જે રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું। જી હા મિત્રો, જે રીતના મુકેશ રાઠવા જે છોટાઉદેપુર જિલ્લાના રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા જે યુવા નેતા ગણાતા મુકેશ રાઠવા દ્વારા સાંસદની અંદર જે ખુશીનો માહોલ કહેવાતો, કારણ કે મોદીના રાજમાં ભારતીય જનતા પાર્ટીએ જે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે ભાઈ ભારતની સંસદની અંદર જે રાષ્ટ્રગીત એ ગાવામાં આવ્યું। જી હા મિત્રો, જે રીતના મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે ભાઈ સંસદની અંદર તમામ જે સાંસદો, દેશના તમામ જે મંત્રીઓ, એમના દ્વારા જે રાષ્ટ્રગાન એ ગાવામાં આવ્યું। જી હા મિત્રો, એમ કહેવામાં આવે કે ભાઈ દેશમાં પહેલી વખત સ્વતંત્રતા ભારતની અંદર સ્વતંત્રતા ભારતના જે લોકો સપના જોઈ રહ્યા હતા એ અત્યારે સાકાર થઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના એમની સરકારમાં ક્યાંક ને ક્યાંક આ દેશની અંદર જે ઘણા જે વિકસિત કામો થયા છે અને ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટી એમના થ્રુ ભારત દેશના તમામ જે નાગરિકો ખુશ છે, કારણ કે દેશને આગળ લઈ જવામાં દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશ માટે ઘણું જે વસ્તુ એ સમર્પિત કરી દીધું છે અને દેશ માટે આ ઐતિહાસિક ક્ષણ કહેવામાં આવે। જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ ગંગા, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे।